9 expressing reason. Reason means કારણ. કોઈ ક્રિયા પાછળનું કારણ દર્શાવવા માટે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. એક વાક્યમાં પરિણામ મીન્સ રિઝલ્ટ અને બીજા વાક્યમાં રીઝન કારણ આપેલું હોય તો આ પ્રકારના વાક્યને કનેક્ટ કરવા માટે અલગ અલગ લેંગ્વેજ ફંક્શન રીઝનના વપરાય છે, જેની અંદર 7 શબ્દનો સમાવેશ કરવામાં આવે છે. બીકોઝ, સિન્સ, એઝ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઇંગ ટુ અને ડ્યુ ટુ. આમાં 3 અલગ અલગ પ્રકારની સેન્ટેન્સ પેટર્ન યાને ફોર્મ્યુલા વાક્ય રચના આવે છે. હવે એની અંદર એમ કહી શકાય કોઈ ઘટનાનું કારણ જાણવા માટે, કોઈ ક્રિયા બનાવ ઘટના બની હોય, હું એમ કહું કે રોડ ઉપર ઘણા લોકો ભેગા થયા કારણ કે અકસ્માત થયો, તો ઘટના છે એનું કારણ હોઈ શકે, રીઝન હોઈ શકે. તો આ લેંગ્વેજ ફંક્શનની અંદર ખાસ ધ્યાનમાં લેવાનું છે રીઝન, આગળ જે હોય તે. અહીંયા કોઈ મહત્વનું નથી. ડિસ્ક્રાઇબિંગ રીઝન, શોઈંગ રીઝન, ટોકિંગ અબાઉટ રીઝન. રીઝન શબ્દ ધ્યાનમાં લેવો. બીજી બાબત કે લેંગ્વેજ એલિમેન્ટ એની ઓળખ છે. કયા કયા શબ્દ આવે તો કે બીકોઝ, સિન્સ, એઝ. આ ત્રણેયની વાક્ય રચના સમાન આવે છે. આપણે હમણાં આગળ જોઈશું કે બીકોઝ, સિન્સ અને એઝ કારણ કે, પછી આવે બીકોઝ ઓફ, ઓઇંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ. આ બીજા 3 શબ્દની વાક્ય રચના સમાન આવે અને છેલ્લે ડ્યુ ટુ એની અલગ સેન્ટેન્સ પેટર્ન બને છે. હવે આપણે એની ફોર્મ્યુલા જોઈ, જેની અંદર એ સબ્જેક્ટ પ્લસ વર્બ, કર્તા પ્લસ ક્રિયાપદ. સામાન્ય રીતે કોઈ પણ એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય હોય તો વાક્યની શરૂઆત કર્તાથી થાય, કર્તા પછી ક્રિયાપદ આવે. વી મીન્સ વર્બ. વર્બ એટલે આપણા મગજમાં હોવું જોઈએ 2 ટાઈપ્સ ઓફ વર્બ હોય. વર્બ એટલે કા હેલ્પિંગ વર્બ હોય, એમ ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, કેન, કુડ, મે, મસ્ટ, માઇટ, શુડ, વુડ. અને કામ મેઇન વર્બ હોય. કોઈ વાક્યમાં હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ બંને પણ હોઈ શકે. તો બેમાંથી એક ટુ બી અથવા મેઇન વર્બ. પછી આપણે લઈએ કે બીકોઝ, સિન્સ અને એઝ. સબ્જેક્ટ, ટુ બી અથવા વર્બ, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. જેમ ધો, ઓલ્ધો, ઇવન ધો ની વાક્ય રચના કે ઇવન ઇફ ની હતી કે ધો પછી કર્તા ટુ બી હોય તો વિશેષણ હોય, મુખ્ય ક્રિયાપદ હોય તો ક્રિયા વિશેષણ હોય. એ જ વાક્ય રચના છે. અહીંયા પહેલું વાક્ય પરિણામ દર્શક હોય, અહીંયા કારણ દર્શક. કારણ અને પરિણામ દર્શક વાક્યને જોડવા માટે સામાન્ય રીતે બે વાક્યની વચ્ચે બીકોઝ, સિન્સ, એઝ વપરાય છે. હવે જ્યારે કોઈ પણ વાક્ય કન્જક્શન થી જોડાય ત્યારે જે શબ્દ વાક્યની when, before, after, while કોઈ પણ હોય આ વાક્યની વચ્ચે છે તો આ વાક્ય અહીંયાથી શરૂ કરી આ પહેલું વાક્ય આ બીજું વાક્ય બની શકે. ખાસ ધ્યાનમાં લેશું કે because, since, as થી વાક્ય શરૂ થયું હોય તો પહેલું વાક્ય કારણ હોય, બીજું પરિણામ હોય. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો કે જ્યારે વાક્યની શરૂઆતમાં આ શબ્દ આપેલો હોય ત્યારે કોઈ પણ કન્જક્શન ને સમજવા માટે વચ્ચે એ શબ્દને લેશો તો વધારે સરળતાપૂર્વક સમજી શકાય. જો આ વાક્યની શરૂઆતમાં આપેલો હોય
તો વિચારવું પડે કે આનું ગુજરાતી કરતા કઈ રીતે આપણને અસભર બને છે. તો અહીંયા કર્તા હોય તો કર્તાને અનુરૂપ કર્તા મીન્સ પ્રોનાઉન સર્વનામ, વર્તમાન તો વર્તમાન, ભૂતકાળ તો ભૂતકાળ. જેમ ધો હતો ઇવન તો બટ એટ સ્ટીલ ની વાક્ય રચના હતી, બંને વાક્યના કાળ સમાન હોય. વર્તમાન ને વર્તમાન સાથે સંબંધ, ભૂતકાળ ને ભૂતકાળ સાથે સંબંધ હોય. પછી ભૂતકાળ અને વર્તમાન હોઈ શકે નહીં. તો અહીંયા પહેલું વાક્ય પરિણામ દર્શક, બીજું કારણ દર્શક. હવે આપણે બીજી વાક્ય રચના લઈ, સબ્જેક્ટ વર્બ, because of, on account of અને owing to. હવે because of, on account of, owing to ની સેન્ટેન્સ પેટર્ન in spite of, despite જેવી વાક્ય રચના બને. આના પછી કર્તાની સંબંધક વિભક્તિ આવે. વાક્યની શરૂઆતમાં કર્તા રવિ આપેલ હોય. જો વાક્યની શરૂઆતમાં લખો તો રવિ જ થાય, પણ અહીંયા નામ આપેલ છે તો એની સંબંધક વિભક્તિ his લખવી પડે. રાધા હોય તો હર લખવું પડે. પણ મેં એમ કીધું કે પહેલું વાક્ય આ છે, બીજું વાક્ય આ છે, તો પહેલા વાક્યમાં નામ આપેલ હોય તો એપોસ્ટ્રોફી એસ નામને લાગે. બીજી વખત અહીંયા રવિ આપ્યું, પાછું અહીંયા રવિ જ ન લખાય, અહીંયા his આવે છે. તો કર્તાની સંબંધક વિભક્તિ આવે. કર્તાની સંબંધક વિભક્તિ વિશેષણનું નાઉન બનાવવાનું, વધે અન્ય શબ્દ. કર્તાની સંબંધક વિભક્તિ એટલે આપણને ખ્યાલ છે, પહેલા કર્તા આવે, પછી કર્મ વિભક્તિ આવે અને પછી સંબંધક વિભક્તિ આવે છે. અહીંયા કર્તા I તો my, we, our, you, your, he, his, she, her, it, its, their, their આવે. હવે વિશેષણનું નાઉન આપણે in spite of અને despite માં સંજ્ઞા કે we can make a noun of adjective of or adverb two way, બે રીતે બનાવી શકાય. વિશેષણનું નાઉન બે રીતે બની શકે છે. જો અહીંયા to be વિશેષણ હોય તો અહીંયા સામાન્ય રીતે to be વિશેષણ આપવામાં આવેલું હોય because અથવા since અથવા as વાળા વાક્યમાં. to be આપ્યું હોય તો being આગળ લગાડતા વિશેષણનું નાઉન બને છે. મુખ્ય ક્રિયાપદ આપ્યું હોય play, read, write, go તો મુખ્ય ક્રિયાપદને ing પ્રત્યય લગાડતા વિશેષણનું નાઉન બને છે. to be means એમિસાર, was, were, shall be, will be, must be, should be તો being આવે છે. પણ મેઇન વર્બ હોય તો મુખ્ય વર્બની પાછળ ing લગાડવું. to be હોય એટલે વિશેષણ હોય, મુખ્ય ક્રિયાપદ હોય એટલે ક્રિયા વિશેષણ હોય. try well તો trying well, worked hard તો working hard, ran fast તો running fast. મુખ્ય ક્રિયાપદ તો ing વાળું રૂપ લખવું. કર્તાની સંબંધક વિભક્તિ વિશેષણનું નામ. અહીંયા વાક્ય રચના સમાન આવે. પહેલું વાક્ય કયું બતાવે છે? પરિણામ દર્શક. બીજું વાક્ય કયું બતાવે છે? કારણ દર્શક. એક વાક્યમાં પરિણામ, બીજામાં કારણ. એક વાક્યમાં કારણ, બીજામાં પરિણામ. એટલે વાક્ય ઉલટ સુલટ વાઇસ વર્સા થઈ શકે. પહેલું વાક્ય બીજું, બીજું વાક્ય પહેલું વાક્ય બની શકે. ત્રણ સમાન આવી સમાન વાક્ય રચના. because of, owing to, on account of સમાન વાક્ય રચના. વૈધું due to. તો હવે આપણે એની વાક્ય રચના સમજી. કર્તાની સંબંધક વિભક્તિ વિશેષણનું નાઉન to be, due to, કર્તાની સંબંધક વિભક્તિ વિશેષણનું નાઉન. આગળ રચના એ પાછળ ભવિષ્યમાં તમે ડબલ ડિગ્રી ભણશો તો ડબલ ડિગ્રીની વાક્ય રચના અમુક અંશે આના જેવી હશે. ધ અલ્પવિરામ હશે અહીંયા, પાછું ધ. સીડી નું વિશેષણ કમ્પેરેટિવ ડિગ્રી મીન્સ સીડી કહેવાય. સીડી નું વિશેષણ વિશેષણ ઈઆર અથવા મોર, ગુડ હોય તો બેટર.
ill હોય તો worse, much, many હોય તો more. તો the cd નું વિશેષણ કરતા to be verb ચાર શબ્દ આગળ પાછળ એ જ સેન્ટેન્સ પેટર્ન આવે. તો અહીંયા પણ કર્તાની સંબંધક વિભક્તિ વિશેષણનું નાઉન અહીંયા આપણે to be વિચાર્યું. to be એકવચનનું આવે. અહીંયા વાક્યમાં એ નિસાર આપેલ હોય, બરોબર છે, કારણ દર્શક વાક્ય, તો અહીંયા is આવે, was were આપેલ હોય તો was આવે. to be due to આવે. ભૂતકાળની અંદર આ પ્રકારની ખાલી જગ્યા આવતી કે અહીંયા to be આપ્યું હોય, આ પ્રકારની કર્તાની સંબંધક વિભક્તિ વિશેષણનું નાઉન is અથવા was ખાલી જગ્યા, તો અહીંયા due to ખાલી જગ્યામાં આવી શકે એ પ્રકારની રચના બનતી. હવે આપણે એને એક્ઝામ્પલ તરીકે સમજી. હું એમ કહું કે you got good marks, તમે સારા માર્ક્સ મેળવ્યા, because you worked hard. તો આ because થી જોડ્યું એટલે આ કારણ, આ પરિણામ. અહીંયા પણ વિચારવાનું છે કે ઉપરનું વાક્ય એમનું પરિણામ દર્શક આવશે, અહીંયા આ વાક્ય કારણ દર્શક હશે. તો વાક્ય રચના પ્રમાણે કર્તા you, ક્રિયાપદ got, અન્ય શબ્દ good mark, because કર્તા અથવા સર્વનામ you, અહીંયા got એટલે ભૂતકાળ, તો અહીંયા worked ભૂતકાળ, મુખ્ય ક્રિયાપદ છે તો hide એ શું હોય? ક્રિયા વિશેષણ. હવે આ જ વાક્યની અંદર આપણે because of નો ઉપયોગ કરી તો you got good marks, તમે સારા માર્ક મેળવ્યા, because of અથવા owing to અથવા on account of. કર્તાની સંબંધક વિભક્તિ અહીંયા you છે, you ની સંબંધક વિભક્તિ your થાય. શું લખવું પડે? you ની સંબંધક વિભક્તિ your. હવે અહીંયા મુખ્ય ક્રિયાપદ છે તો વિશેષણનું નાઉન બે રીતે બને. વિશેષણ હોય તો being, to be હોય તો being અને વિશેષણ. મુખ્ય ક્રિયાપદ તો ing અને ક્રિયા વિશેષણ બને. મુખ્ય ક્રિયાપદ છે તો વર્ક નું શું કરવું પડશે? working hard. because of your working hard. હવે આપણે ત્રીજી due to ની સેન્ટેન્સ પેટર્ન સમજી. કર્તાની સંબંધક વિભક્તિ you કર્તા છે તો you ની સંબંધક વિભક્તિ your. હવે બીજી વસ્તુ આવે કે મુખ્ય ક્રિયાપદ છે get નું ભૂતકાળ got, તો એને આપણે ing લગાડવું પડે. your get નું શું કરવું પડશે? your getting good marks. ભૂતકાળ છે એટલે was due to. આપણને ખ્યાલ છે got એટલે ભૂતકાળ, worked એટલે ભૂતકાળ, બરોબર છે. એના અનુસંધાને આપણને ખ્યાલ આવી શકે કે ભૂતકાળ એટલે to be was લઈકો, કર્તાની સંબંધક વિભક્તિ વિશેષણનું નાઉન, અન્ય શબ્દ good marks, એકવચનનું to be was due to, પાછી કર્તાની સંબંધક વિભક્તિ આની your. તો આ વાક્ય રચના હોય એ જ હોય, સમાન જ હોય, તો your working hard. હવે તમને માની લ્યો કે due to વાળું વાક્ય એક હોય, તેમાંથી તમારે because of વાળું કે on account of owing વાળું વાક્ય બનાવવાનું હોય, તો આના ઉપરથી ખબર પડે કે આ was ભૂતકાળ છે તો આ વાક્ય કેનું બને? ભૂતકાળ. આ કયું બને? ભૂતકાળ. પણ આપણે વાક્ય બનાવવાનું આવતું નથી, અધૂરું વાક્ય હોય એને પૂરું કરવાનું છે. એમાં પણ MCQ ના સંદર્ભમાં હોય, નીચે ચારમાંથી જે સાચું હોય એને આપણે વિચારવું. સામાન્ય રીતે રીઝન આપ્યું એટલે ખબર હોવી જોઈએ કે because, since, as, because of, on account of, owing to, due to. તો નીચે ચાર MCQ આપેલા હોય ABCD, એમાં બેમાં જ આપેલ હોય, એકમાં because અને એકમાં owing to. પછી એની વાક્ય રચના સમજવાની હોય. because આપ્યું એટલે કર્તા હોય, owing to હોય એટલે કર્તાની સંબંધક વિભક્તિ હોય. આ because છે, because પછી શું આવે? કર્તા. આ because છે તો કર્તા.
બરાબર છે અને અહીંયા બીકોઝ ઓફ ની જગ્યાએ ઓઇંગ ટુ આપ્યો હોય તો ઓઇંગ ટુ કર્તાની સંબંધક વિભક્તિ. હવે યુ અને યોર વચ્ચે શું તફાવત છે? વોટ ડિફરન્સ between you and your? ખબર હોવી જોઈએ યુ એ કર્તા કહેવાય, યોર એ પોસેસિવ પ્રોનાઉન સંબંધક વિભક્તિ કહી શકાય. યુ ની કર્મ વિભક્તિ યુ થાય પણ યોર એટલે સંબંધક વિભક્તિ બની. હવે આપણે આગળ લઈએ સેન્ટેન્સ નંબર 2. She was at home since she was sick. તેણી ઘરે હતી કારણ કે તેણી બીમાર હતી. ill એટલે બીમાર, sick એટલે બીમાર થાય. તો she was at home since she was sick. હવે આપણે આને બીજા વાક્યમાં કન્વર્ટ કરવો છે તો she was at home. હવે કોઈ પણ આપણે લઈ owing to બોલ્યું તો આપણે લખી કે owing to કર્તાની સંબંધક વિભક્તિ શું બને? she ની her. to be એટલે be ની પાછળ શું લાગે? ing. being sick. કોકને એમ થાય કે સર આમાં બે શબ્દનો એક શબ્દ કરવો છે તો sickness થાય. શું થાય? આ બે એક જ મીનિંગ થાય, both are equal. પણ આપણને sickness, weakness, illness, fail તો failure, succeed તો success આવા નાઉન બધા નથી આવડતા. એના માટે આપણે વિચારી છીએ કે શોર્ટમાં to be એટલે being, મુખ્ય ક્રિયાપદ એટલે ing વાળું વાક્ય બને. હવે આપણે due to ની વાક્ય રચના કોમ્બોમાં આગળ પાછળ જેવી વાક્ય રચના કર્તાની સંબંધક વિભક્તિ વિશેષણનું નામ તો અહીંયા આપણે લખવું પડે her. બરોબર છે? her being at home was due to. અહીંયા તો to be લખવું પડશે વાક્ય રચનામાં છે એટલે her being at home was due to પાછળ સમાન her being sick. આ રીતની વાક્ય રચના બને. હજી એકાદ એક્ઝામ્પલ લઈ. they won the match. they won the match because of their trying well. આપણે મિડલ ની સેન્ટેન્સ પેટર્ન નું વાક્ય રચના લખી because of their trying well. હવે આપણે આની અંદર because અથવા since અથવા is નો ઉપયોગ કરી તો આગળ પહેલું વાક્ય સમાન આવે. આ બેનું વિચારી તો આપણે વિચારી શકીએ કે they won the match. તેઓ મેચ જીત્યા. they won the match. is એટલે કારણ કે થાય, because એટલે કારણ કે, since એટલે કારણ કે. હવે આની વિધાન વાક્યની રચના આવે કર્તા સર્વનામ આવે, there ની કર્તા વિભક્તિ they થાય. આ વાક્ય ભૂતકાળ છે. આ વાક્યમાં ખબર ન પડે પણ આગળ ભૂતકાળ છે won, win નું ભૂતકાળ won. તો આપણે પાછળનું વાક્ય પણ ભૂતકાળનું જ બનાવવું પડે. must be careful. તો આપણે અહીંયા ભૂતકાળનું વાક્ય બનાવવા જાય તો ખાતરી કરી શકાય કે they tried well આવે. મૂળ શબ્દ try ભૂતકાળ કરી તો y નો I કરી ed tried well. હવે આપણે due to વાળી વાક્ય રચના બનાવી તો કર્તાની સંબંધક વિભક્તિ their winning, ક્રિયાપદ એટલે ing, their winning the match. ભૂતકાળનું વાક્ય to be was due to. their winning the match was due to because of. પછી જે વાક્ય રચના આવે તે due to પછી આવે તો આ જ વસ્તુ લખવાની થાય their trying well. તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક ની અંદર રીઝન એટલે સાત શબ્દ વિચારવાના છે.
सात शब्दમાં ત્રણ શબ્દની વાક્ય રચના કર્તા ક્રિયાપદ વિશેષણ because of on account of owing to કર્તાની સંબંધક વિભક્તિ વિશેષણનું નામ due to વાળી વાક્ય રચના અલગ પ્રકારની છે કર્તાની સંબંધક વિભક્તિ વિશેષણનું નામ અન્ય શબ્દ to be due to પાછી કર્તાની સંબંધક વિભક્તિ વિશેષણનું નામ આ રીતે આગળ પાછળ સમાન વાક્ય રચના આવે છે આપણે એના એક્ઝામ્પલ ની ચર્ચા કરી ત્રણ હવે આપણે એક્ઝામ ઓરિએન્ટેડ ચર્ચા કરી તો આઇડેન્ટિફાઈ ધ ફંક્શન તમને આપવામાં આવેલું છે કયા ફંક્શન નું વાક્ય છે એ તમારે ગોતી કાઢવાનું છે હું એમાં વાક્ય લખ્યું on account of his laziness he failed in the exam on account of his laziness he failed in the exam તમને MCQ માં આપેલું છે showing result B expressing suggestion C expressing reason D making supposition જે ટોપિક આપણે ભૂતકાળમાં પૂરા કર્યા એને અનુસંધાને તમને ખ્યાલ આવે કે સજેશનમાં શું આવે should V1 ought to V1 had better V1 આવે તો આની અંદર એ શબ્દ નથી એટલે આ ન બને સપોઝિશન એટલે એઝ ઇફ અને એઝ ધો આવે તો આ ટોપિક પણ નથી હવે બે વિચારવાનું રિઝલ્ટ અને રીઝન what difference between પરિણામ અને કારણ વચ્ચે શું તફાવત so therefore TWO2 enough so વિશેષણ that such article વિશેષણ નામ that એ પરિણામ દર્શક વાક્ય બને રીઝન માં સાત શબ્દ આવે મગજમાં આવવું જોઈએ because it seems નથી કોઈ જગ્યાએ because it seems નથી અન્ય વાક્ય રચના because of on account of owing to due to તો કે on account of છે તો અહીંયા on account of છે એના અનુસંધાને આપણને ખાતરી થઈ શકે કે આપેલ વાક્ય એ on account of ને લીધે રીઝન નું વાક્ય છે respond to the dialogue અને complete the sentence આપણે આગળ ચર્ચા કરીશું